રાજકોટ મહાનગરપાલિકાના 2026-27ના નાણાકીય વર્ષ માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ₹3,604.90 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે। મનપા કમિશનર દ્વારા સૂચવવામાં આવેલ કરબોજને ફગાવી દેતા મિલકત વેરા અને પાણી વેરાના ચડત વ્યાજમાં ₹5,000 સુધીની માફી જાહેર કરવામાં આવી છે। શહેરના વિકાસ માટે રેસકોર્સના બ્યુટિફિકેશન માટે ₹10 કરોડ, નવા બ્રિજ માટે પાયલોટ સ્ટડી માટે ₹1 કરોડ, વોટર ડિસ્ટ્રીબ્યુશન માટે સ્કાડા સિસ્ટમમાં ₹1 કરોડની ફાળવણી કરવામાં આવી છે। ઉપરાંત પબ્લિક ટોયલેટ અપગ્રેડ, સિનિયર સિટીઝનના નામે વૃક્ષારોપણ, ગેમિંગ ઝોન, ઇલેક્ટ્રિક બસના ચાર્જિંગ સ્ટેશન અને નમો વન બનાવવા જેવી યોજનાઓ સામેલ કરવામાં આવી છે। મહિલા સુરક્ષિત સફર યોજના અંતર્ગત માત્ર 1000માં વાર્ષિક પાસ તેમજ લગ્ન નોંધણી માટે સંપૂર્ણ ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત સાથે બજેટને જનહિતલક્ષી ગણવામાં આવી રહ્યું છે। રાજકોટના તમામ પબ્લિક ટોયલેટનું અપગ્રેડ કરવાની યોજના છે। શહેરમાં દિન પ્રતિદિન વસ્તી વધે છે, એવી રીતે જાહેર ટોયલેટ અમે જે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરીએ છીએ, સમયાંતરે એમાં અપગ્રેડેશન કરવાનું, રિનોવેશન કરવા પડે, નવા ટોયલેટ બનાવવા પડે, એના માટેની એક યોજના છે। યોજના નંબર 8 સિનિયર સિટીઝનના નામથી વૃક્ષારોપણ। ચાલુ નાણાકીય વર્ષની અંદર આ વર્ષના બજેટમાં એક ખૂબ સારી યોજના લઈ આવ્યા હતા કે કોઈ પણ પરિવારમાં દીકરો કે દીકરીનો જન્મ થાય તો એમના નામનું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક વૃક્ષ વાવવામાં આવશે। એમાં એ દીકરા દીકરીનું નામ લખવામાં આવશે અને જીઓ ટેગિંગના માધ્યમથી દર 3 મહિને વ્યક્તિને એમને વોટ્સઅપના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવવામાં આવશે કે આ તમારો વૃક્ષ છે, આ જગ્યાએ છે, તમે જોઈ શકો છો। એ જ યોજનાને ફરી પાછા લઈને અમે રાજકોટ શહેરના 60 વર્ષ કે 60 વર્ષથી ઉપરના કોઈ પણ સિનિયર સિટીઝનો છે એના નામનું રાજકોટ મહાનગરપાલિકા વૃક્ષ નવા નાણાકીય વર્ષથી વાવવાનું શરૂ કરશે। અમારી પાસે જે સિટી બસમાં જે ચાલુ વર્ષમાં જે યોજના કરી હતી કે સિનિયર સિટીઝનોને ફ્રી બસ મુસાફરી, એમાં એનો અમારી પાસે 22,000 થી વધુ સિનિયર સિટીઝનોનો ડેટા છે। ઉપરાંત કોઈ પણ સિનિયર સિટીઝનને આની અમે આવનારા દિવસોમાં જાહેરાત કરશું, ની વ્યવસ્થાની જાહેરાત કરશું કે કોઈ પણ સિટીઝનને એના નામનું વૃક્ષ વાવવું હોય। અમારો ઉદ્દેશ માત્ર ને માત્ર વૃક્ષો રાજકોટ શહેરમાં વધુને વધુ વાવવા માટેની આ યોજના છે। એના એ યોજનાને ફલિત કરવા માટે સિનિયર સિટીઝન નામની એની પોતાની નેમ પ્લેટ વાળું રાજકોટમાં અમે વૃક્ષ વાવવાના છીએ।